સેટ એમએન સાયન્સ કોલેજના બીએસસી સેમ 5ના વિદ્યાર્થીઓ માટે આપણે જે ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ કર્યા છે તે શ્રેણીમાં આપણે આજે કેમિસ્ટ્રી પેપર CCCH 504માં યુનિટ નંબર 1 સિમેટ્રી એટલે કે સમમિતિનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો સમમિતિ એટલે શું, સિમેટ્રી કોને કહેવાય, કયા અણુઓ સમમિતિ ધરાવે એની સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણા સિલેબસમાં જે અણુઓની સમમિતિ વિશે અભ્યાસ કરવાનો છે તેવા અણુઓના આકાર વિશેની આપણે ચર્ચા કરીશું. કારણ કે સિમેટ્રી અને સિમેટ્રી ઓપરેશન જે આપણે અણુ ઉપર કરવાના છે એ એપ્લાય કરવા માટે સૌપ્રથમ એનો આકાર આવડવો ખૂબ જ જરૂરી છે. તો આપણે લેટ અસ સ્ટાર્ટ. સમમિતિ એટલે શું? સમમિતિ એટલે અણુ, પરમાણુ કે આયનના અવકાશીય ગોઠવણીની નિયમિતતાનું વર્ણન એને આપણે સમમિતિ તરીકે ઓળખીએ છીએ. આપણે પણ જાણીએ છીએ કે ભાઈ આપણે દાખલા તરીકે કોઈ એક કપલ જતું હોય તો એમાં કોઈ હાઇટેડ હોય, એની જેન્ટ્સની હાઇટ વધારે હોય, લેડીઝની હાઇટ ઓછી હોય, તો ઇટ્સ અ મિસમેચ લાઈક. પરંતુ અણુઓ જ્યારે પરમાણુઓ ભેગા મળીને બને છે ત્યારે અવકાશમાં એનો આકાર ફિક્સ છે અને આવા સંજોગોની અંદર અણુ, પરમાણુ કે આયનની અવકાશીય ગોઠવણીની નિયમિતતાનું વર્ણન જેને આપણે સમમિતિ તરીકે ઓળખીશું. અણુમાં રહેલા પરમાણુઓના કેટલાક ભાગની અદલા બદલી કરતા, જોજો અદલા બદલી કહું છું, માત્ર બદલી નહીં, અદલા બદલી કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. દાખલા તરીકે પાણીનો અણુ છે. પાણીના અણુમાં આ ઓક્સિજન અને આ બંને હાઇડ્રોજન, અહીંયા H1 અને આ H2. આપણે પાણીના અણુમાં રહેલા બે હાઇડ્રોજન પરમાણુઓને નંબર આપ્યા છે H1 અને H2. હવે માની લો કે આ H1 H2 ની જગ્યાએ જતો રહે કોઈ એક ક્રિયા થઈને, કઈ કઈ ક્રિયાઓ સમમિતિની અંદર આવશે એની પછી આપણે ચર્ચા કરીશું. પરંતુ અહીંયા H2 એ જ ટાઈમે H1 ની જગ્યાએ આવતો રહે એટલે કે H1 અને H2 અદલા બદલી થાય તો પાણીના અણુનો આકાર બદલાતો નથી, એ મૂળ રચનાની જેવો જ છે. દાખલા તરીકે H2 અહીંયા આવી જાય અને H1 અહીંયા. આ મૂળ રચના છે અને આ ફેરફાર પામ્યા પછીની રચના છે. પણ એ મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન છે. હવે સમતુલ્ય કે અભિન્ન એટલે શું? સમતુલ્ય એટલે તેના જેવી જ, તેને તુલ્ય, મૂળ રચનાને તુલ્ય, અને અભિન્ન મૂળ રચનાથી ભિન્ન ના હોય તેવી. તો કોઈ પણ અણુ સમમિતિ ધરાવે છે તેમ ત્યારે કહેવાય કે અણુમાં રહેલા પરમાણુઓના કેટલાક ભાગની અદલા બદલી કરતા
મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. સમમિતિ ક્રિયાવિધિ કઈ ક્રિયાવિધિઓ છે કે જેના લીધે આ બે પરમાણુઓની આપણે અદલા બદલી કરીએ છીએ? તો એના માટે ભ્રમણ, પરાવર્તન અને ઉત્ક્રમણ. ભ્રમણ, પરાવર્તન અને ઉત્ક્રમણ આ ત્રણ વિધિઓ છે જેને આપણે સમમિતિ વિધિ તરીકે ઓળખવાના છે. અને આ ત્રણ સમમિતિ ક્રિયાવિધિઓ કરતા ત્રણમાંથી ગમે તે એક કરો તો પણ જો મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન રચના મળતી હોય તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહી શકાય. હવે આ પાણીના અણુને આપણે અણુમાંથી પસાર થતી કોઈ એક અક્ષને લઈને એમાંથી ઘણી બધી અક્ષો પસાર, આ H1 અને ઓક્સિજનમાંથી પસાર થાય, H2 માંથી પણ અક્ષ પસાર થાય. પરંતુ અહીંયા આગળ દાખલા તરીકે આ બે ઓક્સિજન અને આ બે હાઇડ્રોજન છે. હવે આ અક્ષ લઈએ તો આ અક્ષની આજુબાજુ જે ભ્રમણ થાય તો એનું ભ્રમણ આ રીતે થાય. તમે જુઓ કે 360 અંશ ફેરવું ત્યાં સુધી મૂળ રચનાને સમતુલ્ય રચના મળતી નથી. માટે આ અક્ષ ચાલી શકે, એવી રીતે આ પણ ન ચાલી શકે. પરંતુ આ અક્ષ એવી છે કે જ્યાંથી આ H1 અને H2 આવી રીતે આમ અહીંયા આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપીએ છીએ. એની વ્યાખ્યામાં આપણે એમ કહી શકાય કે ભાઈ અણુમાં કલ્પેલ કોઈ એક અક્ષને અનુલક્ષીને થીટા અંશનું પરિભ્રમણ આપતા, થીટા ઇઝ લેસ ધેન 180 કે તેથી ઓછું હોવું જોઈએ. કારણ કે 180 સુધી ભ્રમણ આપો અને જો મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન રચના ન મળે તો સાહેબ 360 સુધી ન મળે. 360 એ જેમ હતી એમના એમ જ મળે. એનો અર્થ એવો થયો કે ભાઈ અણુમાંથી પસાર થતી કોઈ એક અક્ષને અનુલક્ષીને થીટા અંશનું પરિભ્રમણ આપતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. તેવી જ રીતે અણુમાં માની લો કે આ એક અરીસો છે. આ અરીસામાં પાણીના અણુમાં વચ્ચે અરીસો મૂક્યો હોય, આ બાજુથી જોઈએ તો આ H1 અરીસાની અંદર H1 આ H2 H1 ની જગ્યાએ લાગે અને H1 H2 ની જગ્યાએ લાગે. આ બાજુથી જુઓ તો પણ પાણીનો અણુ એકદમ કમ્પ્લીટ દેખાય, આ બાજુથી જુઓ તો પણ પાણીનો અણુ કમ્પ્લીટ દેખાય. આ બંને બાજુ પરાવર્તન પામે એવો અરીસો છે, એને આપણે સમમિતિ તલ તરીકે ઓળખવાના છે. આ કાલ્પનિક તલ છે. અણુમાંથી પસાર થતું એવું સમતલ કે જે અણુના બે સરખા ભાગ કરતું હોય, અણુની એક તરફનો ભાગ બીજી તરફના ભાગના પ્રતિબિંબ રૂપ હોય અને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. અને જે સમતલ આપણને મળ્યું એને આપણે સમમિતિ તલ તરીકે પછીથી ઓળખીશું. ત્યાર પછી ત્રીજી બાબત કે ભાઈ ઉત્ક્રમણ કેન્દ્ર. દાખલા તરીકે H2O2 ટ્રાન્સ એક અણુ છે. H2O2 ટ્રાન્સ એમાં આ એક કેન્દ્ર એવું મળે છે, જુઓ કે આ કેન્દ્રથી સમાનાંતરે સામસામી દિશામાં સમાન પરમાણુઓ ગોઠવાયેલા છે. જ્યારે આમાં ઉત્ક્રમણ ક્રિયાવિધિ થાય ત્યારે આપણને આ H2 અહીંયા, O2 અહીંયા, O1 અને H2. ટૂંકમાં આ H1 અને H2 સામસામે બદલાય, ઓક્સિજન 1 અને ઓક્સિજન 2 સામસામે.
આ ક્રિયાવિધિને આપણે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કહીશું. તો ત્રીજો મુદ્દો આવ્યો, અણુમાં મળતું એવું બિંદુ કે જે બિંદુને અનુલક્ષીને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. હવે આ ત્રણેય બાબતોને એક સાથે કોરિલેટ કરીએ, કારણ કે આપણે પહેલા કીધું કે ભાઈ અણુમાં ભ્રમણ, પરાવર્તન કે ઉત્ક્રમણ કોઈ પણ એક ક્રિયાવિધિ કરો અને જો મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળતી હોય તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. બસ અગેન ફરીવાર કહી દઉં કે કોઈ પણ અણુ સમમિતિ ધરાવે છે તેમ ક્યારે કહેવાય? તો ભાઈ અણુમાં રહેલા પરમાણુઓના કેટલાક ભાગની અદલા બદલી કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. હવે એની જેને કહેવાય કે વ્યવસ્થિત વ્યાખ્યા આપીએ, પેલી સાદી વ્યાખ્યા આપીએ આપણે, પણ હવે એને ડિટેલમાં જો આપણે વ્યાખ્યા આપવી હોય તો આપણે એમ કહી શકાય કે અણુમાંથી પસાર થતી કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ, તેમાંથી પસાર થતા કોઈ એક સમતલને અનુલક્ષીને પરાવર્તન, અથવા તેમાં મળતા કોઈ એક બિંદુને અનુલક્ષીને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. હવે બધા જ અણુની અંદર કંઈક સમમિતિ કેન્દ્રએ મળે, સમતલ સમમિતિ તલ પણ મળે, સમમિતિ અક્ષ પણ મળે એવું જરૂરી નથી. તો ફરી એક વખત ક્લિયર કરી દઉં કે કોઈ પણ અણુ સમમિતિ ધરાવે છે તેમ ક્યારે કહેવાય? તો ભાઈ અણુમાં રહેલા પરમાણુઓના કેટલાક ભાગની અદલા બદલી કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. અણુમાંથી પસાર થતા કોઈ એક અક્ષ પસાર થતી કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ, તેમાંથી પસાર થતા કોઈ એક સમતલને અનુલક્ષીને પરાવર્તન, કે તેમાં મળતા કોઈ એક બિંદુને અનુલક્ષીને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. આના ઉપરથી આપણે એક બાબત સ્પષ્ટ થઈ ગઈ કે ભાઈ સમમિતિની અંદર ત્રણ ની વિશેષતા, ત્રણ બાબતો યાદ રાખવી: ભ્રમણ, પરાવર્તન અને ઉત્ક્રમણ એ સમમિતિ ક્રિયાવિધિઓ છે. અને એમાં ભ્રમણ કોને અનુલક્ષીને? તો ભાઈ અક્ષને અનુલક્ષીને થાય. પરાવર્તન કોને અનુલક્ષીને? તો સમતલને અનુલક્ષીને થાય. અને ઉત્ક્રમણ કોને અનુલક્ષીને થાય? તો બિંદુને અનુલક્ષીને. એનો અર્થ એવો થયો કે બિંદુ, રેખા અને સમતલ. અક્ષ એટલે રેખા, બિંદુ, રેખા અને સમતલ. તેની ત્રણ ક્રિયાવિધિઓ: અક્ષને અનુલક્ષીને ભ્રમણ, સમતલને અનુલક્ષીને પરાવર્તન અને બિંદુને અનુલક્ષીને ઉત્ક્રમણ ક્રિયાવિધિ. તમારે આ બાબતો ત્રણ કોઈ પણ અણુની અંદર શોધી કાઢવાની છે અને એને અનુલક્ષીને આ ક્રિયાવિધિઓ કરતા જો મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહેવાય. આ ત્રણમાંથી એક પણ હોય તો પણ આપણે તે અણુ સમમિતિ ધરાવે છે તેમ કહી શકીએ છીએ. હવે અણુ અને અણુના આકાર વિશેની આપણે ચર્ચા કરીશું. એનું કારણ શું? કારણ કે જો તમને અણુનો આકાર જ નહીં આવડતો હોય તો તમે એનો જવાબ જ નહીં આપી શકો. એમ પૂછ્યું હોય કે ભાઈ BF3 અણુની અંદર પસાર થતી C3 અક્ષ બતાવો, તો ભાઈ સૌથી પહેલી જરૂરિયાત BF3 અણુનો આકાર આવડવાની છે. એ આકાર આવડતો હશે તો જ તમે આગળ એક્સપ્લેન કરી શકશો અને એનો આન્સર આપી શકશો. હવે બધા તો નહીં, પરંતુ યુનિવર્સલ તમને યાદ રહી જાય કે ભાઈ આવા અણુનો આકાર આવો હોઈ શકે, એની આપણે પહેલા ચર્ચા કરી દઈએ. દાખલા તરીકે કોઈ એક પરમાણુ એક જ છે
એટલે કે ભાઈ બધા જ તત્વો આવી ગયા, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, બધા જ પરમાણુ આવી ગયા. અને બધા જ પરમાણુનો આકાર કેવો હોય? તો ભાઈ ઘન નક્કર ગોળો હોય. કેવો હોય? ઘન નક્કર ગોળો, ગોળાકાર. હાઇડ્રોજન નાનો, પરમાણુનો ત્રિજ્યા નાની હોય તો નાનો હોય. જેમ જેમ આવર્ત કોષ્ટકની અંદર આગળ જઈએ તેમ તેમ એની ત્રિજ્યામાં વધારો થતો હોય તો એ ગોળો મોટો થઈ જાય પરમાણુનો, પણ આકાર તો એનો ફિક્સ જ રહે, ઘન નક્કર ગોળો. A2 પ્રકારનો અણુ હોય, A2 અથવા તો B2 પ્રકારનો અણુ, દાખલા તરીકે S2, O2, N2, F2, Cl2, Br2, કોઈ પણ અણુ લઈ લો જેના બે પરમાણુ એક સરખા હોય, એ બધાનો આકાર રેખીય, એક સિંગલ બોન્ડ એ રેખીય. અણુ રેખીય છે તેમ ક્યારે કહેવાય? તો ભાઈ અણુમાં રહેલા બધા જ પરમાણુઓ જો એક જ રેખામાં આવેલા હોય તો તે અણુ લિનિયર અથવા તો રેખીય છે એમ કહી શકાય, એનો આકાર રેખીય છે. A2 અથવા તો AB હોય, AB પ્રકારનો અણુ હોય, AB, આને તો આપણે O2, N2, H2 આ બધા એના ઉદાહરણ કહી શકીએ. પરંતુ એની જગ્યાએ AB એટલે કે બંને પરમાણુ જુદા હોય પણ બે જ હોય, તો દાખલા તરીકે H સિંગલ બોન્ડ Cl, તો એનો આકાર પણ રેખીય. ટૂંકમાં દ્વિપરમાણુય અણુનો આકાર હંમેશા રેખીય, ગમે તે પૂછાય. એ જ પ્રમાણે AB2 પ્રકારનો અણુ હોય, AB2 એટલે H2O દાખલા તરીકે, એમાં એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન, H2S, SO2, એનો આકાર બે પ્રકારનો, કાં તો કોણીય હોય અથવા તો રેખીય. પણ CO2 નો આકાર C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, CO2 નો આકાર રેખીય છે. યાદ રાખજો, AB2 પ્રકારનો અણુ હોય તો એનો આકાર બે હોઈ શકે છે, કાં તો એ રેખીય હોય અને કાં તો કોણીય હોય. એ જ પ્રમાણે AB3 પ્રકારનો અણુ હોય તો AB3 પ્રકારના અણુની અંદર BF3, BCl3, CO3, PO3, NO3, આ બધાના આકાર સમતલીય ત્રિકોણ છે. સમતલીય ત્રિકોણ. હવે એમાં NH3 હોય તો એનો આકાર ત્રિકોણીય પિરામિડ છે, જસ્ટ લાઈક ધીસ. આ નાઇટ્રોજન, આ ત્રણ હાઇડ્રોજન લબડેલા હોય, NH3, એનું ઉદાહરણ લીધું PH3, CH3, CH3 માઈનસ. આપણે એના ચાર્જ સાથે કોઈ લેવા દેવા નથી, આપણે અણુમાં રહેલા પરમાણુઓ જોવાના છે. CH3, PH3, NH3, આ બધાનો આકાર આપણે ત્રિકોણીય પિરામિડ કહીશું અને આને સમતલીય ત્રિકોણ. તો ભાઈ AB3 પ્રકારનો અણુ હોય તો એમાં આ બે પ્રકારના આકાર હોઈ શકે છે. ત્યાર પછી AB4 પ્રકારનો અણુ હોય
તો એનો આકાર કેવો હોય છે? એવી 4 પ્રકારના અણુની અંદર પણ 2 પ્રકારના આકાર હોઈ શકે છે. દાખલા તરીકે PbCl4 સમતલીય ચોરસ, Cl 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 અને Cl. આવો નવો આકાર AuCl4 SO4-2 આ બધાના આકાર સમતલીય ચોરસ કહી શકાય. Ab4 નો બીજો આકાર તો ભાઈ સમચતુષ્ફલકીય, એટલે કે કાર્બન અને 4 હાઇડ્રોજન CH4 જેને આપણે મિથેન કહીએ છીએ. મિથેનનો આકાર -109 ને 28 કલાએ આ બધા જ ગોઠવાયેલા હોય. આવા પ્રકારનો આકાર હોઈ શકે છે એનો. મિથેન CH4 સમચતુષ્ફલકીય આકાર છે. નાઉ ઇટ્સ વન્ડરફુલ. તમે જુઓ, ગમે તે બાજુથી ઉઠાઈ લો, નીચેથી આ 3 લબડેલા હોય એવું લાગે, આ બાજુ ઉઠાવો તો આ 3 લબડેલા લાગે, આ ઉઠાવો તો આ 3 લબડેલા લાગે. સમચતુષ્ફલકીય આકાર છે, જેને આપણે બોક્સમાં દોરવો હોય તો આવી રીતે દોરી શકાય. એક કાર્બન, એક હાઇડ્રોજન અહીંયા, બીજો હાઇડ્રોજન અહીંયા, ત્રીજો હાઇડ્રોજન અહીંયા અને ચોથો હાઇડ્રોજન. મિથેન જેવો આકાર BF4 માઇનસમાં પણ આ આકાર હોય. ત્યાર પછી NiCO4 નો પણ સમચતુષ્ફલકીય આકાર હોય. અહીંયા આ સમચતુષ્ફલકીય આકાર માટેના ઉદાહરણો આપ્યા છે. તો Ab4 પ્રકારના અણુમાં કેવા પ્રકારના આકાર હોઈ શકે એની ચર્ચા કરી આપણે. હવે Ab5 પ્રકારનો અણુ હોય તો એમાં કયા પ્રકાર, કેવો આકાર હોઈ શકે? તો Ab5 માં PCl5 દાખલા તરીકે, એમાં આ P અહીંયા આગળ, PCl5 નો આકાર, આ એક Cl અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અને પાંચમો Cl અહીંયા. PCl5 નો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ છે, ટ્રાયગોનલ બાયપિરામિડ. અને IF5 હોય તો એનો આકાર પંચકોણીય, સમતલીય પંચકોણ કહી શકાય. Ab5 નો આકાર. તો બીજો એક આકાર આવો પણ હોઈ શકે છે. અને ત્રીજો એક આકાર just like HCOF4, Hc આ ફ્લોરિનના પરમાણુઓ છે અને આ ડબલ બોન્ડ HCOF4 આ ફ્લોરિન છે. તો Ab5 ના
ત્રણ પ્રકારના આકાર હોઈ શકે. એક તો સમતલીય પંચકોણ, બીજો આકાર છે ટ્રાયગોનલ બાયપિરામિડ. અને ટ્રાયગોનલ બાયપિરામિડ શા માટે કહીએ છીએ? તો અહીંયા ટ્રાયગોનલ બાયપિરામિડ એટલા માટે કહીએ છીએ કારણ કે પિરામિડ જેવી રચના ઉપર પણ છે અને પિરામિડ જેવી રચના નીચે પણ થાય છે, માટે એને ટ્રાયગોનલ બાયપિરામિડ પણ કહીએ. PCL5, FeCO5 આ બધા એના ઉદાહરણો છે. ત્યાર પછી AB6 પ્રકારના અણુઓની ચર્ચા કરીએ. તો ભાઈ AB6 પ્રકારનો અણુ હોય તો AB6 પ્રકારના અણુમાં SF6 માં સલ્ફર બિલકુલ મધ્યમાં, એક ક્લોરીન, બીજો ચોથો, પાંચમો અને છઠ્ઠો ક્લોરીન આપેલું છે. SF6 નો આકાર આપણે અષ્ટફલકીય પણ કહીએ છીએ. અને અષ્ટફલકીય એટલા માટે કારણ કે 4 ફ્લક ઉપર એવા જ 4 ફ્લક નીચે આપણને જોવા મળે છે. અષ્ટફલકીય અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ મધ્યમાં સલ્ફર છે. F1, F2, F3, F4, F5 ઉપર અને F6 નીચે. હવે એમાં અહીંયાથી એક આમ ત્રિકોણ દોરીએ તો એક ત્રિકોણ અહીંયા, બીજો, ત્રીજો અને ચોથો. 4 ત્રિકોણ ઉપર એવા 4 ત્રિકોણ નીચે. તો 4 ને 4 8 માટે એને આપણે અષ્ટફલકીય તરીકે પણ ઓળખીએ છીએ. SF6 અષ્ટફલકીય છે. અને એ સિવાય કેટલાક અણુઓ જે આપણે BSc ના સેમ 5 ના કોર્સમાં છે એવા અણુઓની પણ આપણે અહીંયા ચર્ચા કરી છીએ. જે વારે ઘડીએ એક્ઝામોમાં પણ પૂછાય છે. એવા અણુઓમાં એક તો POCl3, તો P ડબલ બોન્ડ O અને 3 Cl આવે છે આમ or POCl3. ત્યાર પછી C2H6 એટલે કે ભાઈ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ઇથેન. તો ભાઈ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ઇથેનનો આકાર આવા પ્રકારના બંને કાર્બન અને આપણે ઇક્લિપ્સ ઇથેન કહીશું. અને બીજી રીતે દોરવા આવી રીતે દોરી શકાય. ઇક્લિપ્સ ઇથેનની અંદર બિલકુલ હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન હોય. આ ઇક્લિપ્સ ઇથેન. ત્યાર પછી સ્ટેગર્ડ ઇથેન. તો સ્ટેગર્ડ ઇથેનની અંદર આવા પ્રકારનો એનો આકાર હોઈ શકે છે. હું સાદી ભાષામાં કહી દઉં કે બંને ઊંધા વાય અથવા તો બંને સીધા વાય હોય તો એને ઇક્લિપ્સ કહીએ. એક ઊંધો અને એક સીધો વાય હોય તો એ સ્ટેગર્ડ ઇથેન થઈ જાય. સ્ટેગર્ડ ઇથેનને આની માફક જો દોરવો હોય તો આપણે આવી રીતે બતાવી શકીએ એને. આની બિલકુલ મધ્યમાં આવી રીતે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ઇથેનનો આકાર થઈ ગયો. ત્યાર પછી H2O2 cis અને ટ્રાન્સ. H2O2 અભી હાલત મેં બતાવ્યા હતા. આ ટ્રાન્સ જો cis દોરવો હોય H2O2 તો આવી રીતે આવી શકે. આ ત્યાર પછી સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ફેરોસિન પણ આમાં બતાવી શકાય. આ 3 છે એની જગ્યાએ 5 બતાવો એટલે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ ફેરોસિનનો આકાર થઈ જાય. ત્યાર પછી XeOF4 અભી હાલત બતાવેલો તો ભઈ XeOF4 નો આકાર Xe ડબલ બોન્ડ O આ F1 F2 F3 અને F4 XeOF4 નો આકાર આવો હોઈ શકે છે. ચોરસ પિરામિડ. ત્યાર પછી H3BO3 બોરિક એસિડ. H3BO3 નો આકાર બોરોન બિલકુલ મધ્યમાં, ઓક્સિજન સિંગલ બોન્ડ H
ઓક્સિજન સિંગલ બોન્ડ H, ઓક્સિજન સિંગલ બોન્ડ H, H3PO3 નો આકાર આવો છે. ત્યાર પછી આપણને પૂછાય કે ભાઈ NiCO4 નો આકાર સમતલીય ચોરસ સમચતુષ્ફલકીય આકાર છે. પરંતુ આપણને જેને કહી શકાય કે ઘણા બધા અણુઓ આ દુનિયામાં છે, પરંતુ એ પૈકી કેટલાક અણુઓનો જ અભ્યાસ આપણા કોર્સમાં છે. એવા મોટાભાગના અણુઓની આપણે અહીંયા ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે પૂછાય છે અને આપણા કોર્સમાં છે. હવે પછીના લેક્ચરમાં આપણે જે સમમિતિ એટલે શું એનો અભ્યાસ પૂરો કર્યો, સમમિતિ તત્વો અને સમમિતિ ક્રિયાવિધિઓની વાત કરી આ લેક્ચરની અંદર. તો ભાઈ સમમિતિ તત્વો કયા કયા? તો બિંદુ, રેખા અને સમતલ. અણુમાં કલ્પેલ કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો કલ્પેલ તે અક્ષને આપણે સમમિતિ તત્વ તરીકે ઓળખીશું. એવી જ રીતે અણુમાંથી પસાર થતું એવું સમમિતિ તલ કે જેને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરતા મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો કલ્પેલ તે સમમિતિ તલને આપણે સમમિતિ તત્વ તરીકે ઓળખીશું. અને જો અણુમાં કોઈ એક એવું બિંદુ મળતું હોય કે જે બિંદુને અનુલક્ષીને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરો અને મળતી રચના મૂળ રચનાને સમતુલ્ય કે અભિન્ન મળે તો તે બિંદુને આપણે સમમિતિ તત્વ તરીકે ઓળખીશું. તો આમ અહીંયા આગળ 5 પ્રકારના સમમિતિ તત્વો થઈ ગયા. સૌથી પહેલા તો એની આઈડેન્ટિટી એટલે E, જેની ચર્ચા આપણે આજ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ભ્રમણ અક્ષ, જેને સંકેત આપણે Cn તરીકે આપવાના છીએ હવે પછી. અને સમમિતિ તલ, જેને આપણે આવો સિગ્મા એવો સિમ્બોલ આપવાના છીએ. અને બિંદુ એટલે કે સમમિતિ કેન્દ્ર I, જેને આપણે સ્મોલ I સંકેત આપવાના છીએ. અને ત્યાર પછી સમમિતિ તલ અને ભ્રમણ અક્ષ નું કોમ્બિનેશન એ અયોગ્ય ભ્રમણ અક્ષ SN તરીકે ઓળખવાના છે. તો હવે પછી ના દરેક લેક્ચરની અંદર જુદા જુદા પહેલા યોગ્ય ભ્રમણ અક્ષ, ત્યાર પછી સમમિતિ તલ, ત્યાર પછી ઉત્ક્રમણ કેન્દ્ર અને અયોગ્ય ભ્રમણ અક્ષની ચર્ચા હવે પછીના લેક્ચરોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.